નમસ્કાર શિક્ષક મિત્રો, આજનો ટોપિક છે ચર્ચાપત્ર, કે જે આપણે ટેટ અને ટાટમાં છે. ટાટ હાઈ સેકન્ડરી અને સેકન્ડરીમાં બંનેમાં ઉપયોગી જોવા મળે છે. તો અહીંયા છે એ તમે જમણી બાજુ છે તમે સરનામું કોઈ પણ દર્શાવી શકશો. પછી અહીંયા પ્રતિશ્રી, ગુજરાત સમાચાર, અમદાવાદ એ રીતના તમે કરી અને તમે શું કરશો કે ત્યાં તમે ચર્ચાપત્રનો જે સમાચાર પત્રને કોઈ પણ તમે XYZ સમાચાર પત્ર લઈ શકો. હવે વિષય આપણો છે અહીંયા સોશિયલ મીડિયા અને સાયબર સિક્યુરિટી અંગે જાગૃતિ લાવવા માટેની જરૂરિયાત છે અત્યારે. તો એના આધારિત છે એ આપણે એક ચર્ચાપત્ર તૈયાર કરેલું છે. કે માનનીય સાહેબશ્રી કરીને એ રીતના અહીંયાથી શરૂઆત કરેલી છે કે આપના પ્રતિષ્ઠિત દૈનિક માધ્યમથી હું જનતાને આજના અત્યંત મહત્વનો વિષય સોશિયલ મીડિયા અને સાયબર સિક્યુરિટી તરફ દોરવા માંગુ છું. અને આપના જે લોકપ્રિય અખબારની વિચાર મંચ છે એની કોલમમાં તમે આ પ્રસિદ્ધ કરવા માટે નમ્ર વિનંતી. બિડાણ તમારે ખાસ લખવાનું છે કે ચર્ચાપત્ર છે એ બિડાણ તરીકે છે આપનો વિશ્વાસ ABC કોઈ પણ તમે લખી શકો. નામ નથી લખવાનું અહીંયા થતું આપણે. હવે શરૂઆત અહીંયાથી આ રીતના કરશું કે સોશિયલ મીડિયા અને સાયબર સિક્યુરિટી એના લીધે એની શરૂઆત કરીએ તો કે આજના ડિજિટલ યુગ છે એમાં સોશિયલ મીડિયા આપણા જીવનની મહત્વપૂર્ણ ભાગ છે. અને આ જે ભાગ અત્યારે મહત્વપૂર્ણ બની ગયો એમાં ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ જે આપણે આગળ નિબંધ જોયો એ જ રીતના તમારે એ માહિતી છે એ લખેલી છે કે માધ્યમો દ્વારા સરળતાથી માહિતી અને તેના વિચારોનું આદાન પ્રદાન તો થાય, તેનો વધતો જે ઉપયોગ છે સાયબર ગુનામાં પણ સતત વધારો પણ થઈ રહ્યો છે. અને ઘણા લોકો સોશિયલ મીડિયામાં પોતાની અંગત માહિતી, ફોટાઓ છે અને અન્ય અંગત વિગતો છે એ શેર કરતા હોય છે. અને જેનો કોઈ વ્યક્તિ છે એ દુરુપયોગ કરી શકે છે. તો આવા બધા જે આપણે ઉપયોગ કરીએ એનાથી બચવું જોઈએ. પછી ફેક ન્યૂઝ છે, ઓનલાઈન છેતરપિંડી છે, ફિશિંગ છે અથવા સાયબર બુલિંગ છે, હેકિંગ છે, આવી બધી સમસ્યાઓ અત્યારે સમાજની ચિંતા બની રહેલી છે. અને ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓને ઘણીવાર આવી પ્રવૃત્તિઓનો ભોગ બનતા જોવા મળે છે. તો આ પરિસ્થિતિમાં સાયબર સિક્યુરિટી અંગે જાગૃતિ લાવવામાં અત્યંત જરૂરી છે. અને દરેક વ્યક્તિ છે એ મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવો, અજાણી લિંક્સથી દૂર રહેવું અને દ્વિસ્તરીય સુરક્ષા રાખવાની છે. ને આ બધી બાબતો છે પોતાની અંગત માહિતી છે એ બધી છે એ તમારે આવશ્યક માહિતી જ શેર કરવાની. બીજી બધી બિનજરૂરી જે અંગત માહિતી છે એ શેર ન કરાય. અને સરકાર, શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સંગઠનો પણ સમયાંતરે જાગૃતિ અભિયાનો ચલાવવા જોઈએ કે જેથી છે એ લોકો જાગૃત થાય અને આ ફ્રોડ થી તે બચી શકે. આપણા લોકપ્રિય અખબાર દ્વારા આ વિષય પર વધુ લેખો અને માર્ગદર્શનો અને જાગૃતિ અભિયાનો પ્રકાશિત કરવામાં આવે અને સામાન્ય નાગરિકને સાયબર સુરક્ષા અને વધુ સમજણ વિકસે તેઓ ડિજિટલ દુનિયાથી સુરક્ષિત રહે. અને આશા છે કે આ ચર્ચાપત્રનું સ્થાન આપશો. છે એ તમે ખાસ કરીને જો ચર્ચાપત્રનો પ્રથમ પાઠ છે પેલો ભાગ એની અંદર તમે એડ કરો તો વધારે સારું રહે. બાકી અહીંયા લખવાની જરૂરિયાત નથી. અને છેલ્લે તમારે લખવાનું કે એક જાગૃત નાગરિક XYZ અથવા ABC કોઈ પણ વસ્તુ તમે અહીંયા લખી શકો. તો આ રીતના છે એ આપણો ચર્ચાપત્ર હતો. તો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.